જેમ જેમ સમય જતો થયો રાજાના ત્યાં પત્ની ગર્ભવતી થઈ છે. અવધમાં સમાચાર મળ્યા છે કે રાજાની પત્ની ગર્ભવતી છે, પુત્ર બાળકનો જન્મ થવાનો છે. ગામમાં આનંદની લહેર છવાઈ છે. અવધમાં ઉત્સવનું વાતાવરણ દર્શમાન થાય છે. છેલ્લા દિવસો ચાલે છે. જન્મ થવાનો એકમ આવી, એકમ ગઈને બીજ આવીને બીજ ગયો ત્રીજ આવી, ત્રીજ ગયો ચોથ આવી, પાંચમ આવી, ષષ્ઠ આવી, સાતમ ગઈ, આઠમ નવમી તિથિ આવી. રાત્રે 12 બપોરના 12 વાગવાની તૈયારી થઈ. નવમી તિથિ મધુમાસ પુનિત, નવમી તિથિને મધુમાસ માન્યો છે. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, શુક્લ હરિજીત અભિજીત એટલે જેના ઉપર કોઈ જીતી ના શકે, જેની ઉપર કોઈ વિજય પ્રાપ્ત ન કરશે એવા નક્ષત્રમાં કોનો જન્મ થયો. અને ત્યાં જ બપોરના 12ના સુમારે દશરથના ઘરમાં ભગવાન રામચંદ્ર પ્રત્યા. બોલો ભગવાન રામચંદ્રજી કી જય, ભગવાન રામચંદ્રજી કી, ભગવાન રામચંદ્રજી કી જય. અને અવધવાસીઓ મહેલમાં પ્રવેશ કર્યો અને કૌશલ્યના ઘરમાં જ્યારે પુત્ર જન્મ થયો ત્યારે નાદથી ગુણગાનથી બધા જ અવધવાસીઓ ગાન કરવા લાગ્યા. આવો ભગવાન રામચંદ્રના પ્રાગટ્ય ઉત્સવમાં આપણે પણ જોડાઈએ અને ગાન કરતા જઈએ. मोला में मच
ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું ને પૃષ્ટિ લીલાઓ પણ અવતરી છે. ભગવાન રામચંદ્રજી કહે છે કે અવતાર મર્યાદા પુરુષોત્તમ અવતાર છે. કૃષ્ણ અવતારના પ્રાગટ્યમાં રામ અવતાર છે. રામચંદ્રજી નિર્દેશ કરે છે કે આવતા અવતાર તે કૃષ્ણ અવતાર છે. અને ત્યાં જ દંડકારણ્યની વાર્તા આવી છે. બોલ શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. બહેનો વહુજીને પધરાવીને આવશે. खुलने की तैयारी है, मंगला के दर्शन दर्शन खुलने की तैयारी है, मंगला के दर्शन दर्शन वो रहे બધા જ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય મર્યાદા પુરુષોત્તમનું પ્રાગટ્ય છે. જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી નિર્દેશ કરે છે કે 4 લીલાઓ તે પુષ્ટિની છે અને એનું વર્ણન કોણ કરશે? ભગવાન રામચંદ્રજી દંડકારણ્યમ નાસિકની ભૂમિથી પધારી રહ્યા છે. ત્યાં ઋષિઓ રામચંદ્રજીના દર્શન કર્યા અને મોહિની સ્વરૂપ જોઈને આકર્ષિત થયા છે કે પ્રભુ અમારે આપણે સમર્પણ કરવું છે. ભગવાન કહે હું મર્યાદા અવતાર છું, એક પત્ની વ્રતા છું. આ જન્મે નહીં પણ આવતા જન્મે જ્યારે કૃષ્ણ અવતાર લઈને જન્મો ને કે તમે ઋષિમાંથી ઋષિ રૂપા ગોપી બનજો, વ્રજમાં પ્રગટજો, ત્યારે તમને રાસનો આનંદ કરાવીશ ને વરદાન આપીને પ્રભુ આગળ નીકળ્યા છે. પ્રભુના જીવન દરમિયાન 4 પુષ્ટિ લીલાઓ પ્રગટ થઈ. પ્રથમ અહલ્યાને ચૈસ્પાશ આપ્યા અને તેનો ઉદ્ધાર કર્યો છે. દ્વિતીય લીલા પુષ્ટિ લીલા સબરી નામની ભક્તાણી રોજ એના ઘરમાં ઝૂંપડીમાં રાહ જોયે કે ક્યારે ભગવાન આવશે, ક્યારે ભગવાન આવશે અને ક્યારે એને બોર ખવડાવીશ. અનેક દિવસ ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા છે, પધાર્યા છે. સબરે કીધું પ્રભુ મારી ઝૂંપડીમાં પધારો, બિરાજો. આપણી માટે મીઠા બોર રાખ્યા છે ને બોર ખવડાયા. સબરીના ચાખેલા ઝૂંટા બોર ખાવા એ તો પુષ્ટિ લીલા છે. ભક્તનું વેઠું પણ ભગવાન ખાઈ લે એ પુષ્ટિ છે. બ્રહ્માજીને પણ નવાઈ લાગે કે બ્રહ્મ થઈને એઠું ખાઈ શકે છે, એ તો પુષ્ટિ છે. લક્ષ્મણને બાણ વાગ્યું. પોતાના ભાઈ રામચંદ્રને પૂછ્યું કે હે ભાઈ, તમે તો પુરુષોત્તમ છો, બલવાન છો, છતાંય મને બાળ વાગ્યું, તમારું રક્ષણ ના કર્યું. ભગવાન કહે કે આ બાણ છે ને એ તારા વિચારોની શુદ્ધિ માટે છે, તારા અપરાધોની નિવૃત્તિ માટે આ બાણ છે. ભાઈ લક્ષ્મણ પૂછે કે મારો અપરાધ શું થયો? ભગવાને કહ્યું કે આપણે ભક્તાણી સબરીના ત્યાં ગયા ને એઠા બોર તે ખાધા પેલા દોષ જોયો અને મને તે કહ્યું હે ભૈયા તમે આ જૂઠા બોર ખાશો, અને ભક્તની ભાવના તે ન જોઈ ને એઠા બોર તે જોયા. એ ભક્તના ભાવનો તે દોષ કર્યો, અપરાધ કર્યો. આ બાણ તને વાગ્યું અને તારો અપરાધ દૂર થયો છે. આજ પછી ક્યારે ભક્તના દોષ ના જોતો. ચોથી લીલા બતાવી પોતાના નામનો મહિમા.
એક એક પથ્થર ઉપર જ્યારે ભગવાને પોતાનું નામ લખાવડાવ્યું ને ત્યારે પથ્થર પણ તરતા થઈ ગયા. અને કહેવાય છે કે આજે પણ રામેશ્વરની ભૂમિમાં એવા કેટલાય પથરા છે કે જેમાં રામ લખેલું છે ને એને પાણીમાં મૂકો ને તો આજે પણ તરીને બતાવે છે. મનમાં વિચાર કરજો કે ભગવાન પોતાના નામથી જો પથરાને તારી દે તો એનું નામ જ્યારે આપણે લઈએ તો આપણે તો મનુષ્ય છે, આપણને તારી દે છે. જો પથ્થર તરી જાય તો આપણને તો લીલાની પ્રાપ્તિ થઈ જાય. અને ચોથી લીલા સદૈવ અવધવાસીઓને સાકેત લઈને ગયા પ્રભુ. આ ચાર લીલા ભગવાન રામચંદ્રની પ્રગટ લીલાઓ છે. નંદ મહોત્સવનો સમય થાય છે એટલે આપણે સર્વે દસમ સ્કંદમાં પ્રવેશ કરવો જોઈએ. નંદ મહોત્સવ કરવો છે કે વાર છે એમ શું આજે કરો છે કાલે કરો? તૈયારી છે કે નહીં બધાની? રેડી બધા? બસ તાર બેસ હવે કરી ચલો પ્રવેશ કરીએ. ત્યારે ઉત્સવનો આનંદ હંમેશા ઉરમાં હોય છે. ઉત્સવ કરત માનસાહ, ઉત્સવ મનાવો અને ઉત્સવ ઉજવો એ મનુષ્યનો સ્વભાવ છે, ઉત્સવ પ્રિય સ્વભાવ છે. આવો ચલો શ્રીમદ ભાગવત દસમ સ્કંદ એટલે ભગવાનનું હૃદય. હવે પ્રવેશ ક્યાં કરવાના છો તમે? હૃદયમાં. હૃદયમાં પ્રવેશ કરીએ ને પછી ક્યારે બહાર ના નીકળાય, એમાં સ્થિર થઈ જવાય છે. દસમ સ્કંદ પ્રભુનું હૃદય છે. પ્રથમ અધ્યાય પ્રથમ શ્લોક. આવો આપણે સર્વે ગાન કરીએ અને દસમ સ્કંદમાં પ્રવેશ કરીએ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા. કથિતો વિસ્તાર એકાએક સ્કંદથી નવ સ્કંદ સુધીની કથા આપે સંક્ષિપ્તમાં કહી છે. દસમ સ્કંદની કથા મારા પ્રભુની છે. એમાં એક એક અધ્યાયમાં મારા પ્રભુ લીલાનું વર્ણન છે. મારા પ્રભુનું કૃપા કરીને સૂર્યવંશ અને ચંદ્રવંશનો વિસ્તાર કરો પ્રભુ. ચંદ્રવંશનો વિસ્તાર એટલે મારા ઈષ્ટની કથા છે. ને કૃપા કરીને યદુવંશમાં પ્રગટેલા મારા કૃષ્ણ અને ભગવાને કઈ કઈ લીલાઓ કરી તે બતાવો. હે પ્રભુ કૃપા કરીને બતાવો કે દાઉજી રોહિતજીના પુત્ર કેવી રીતે બન્યા અને દેવકીજીના ગર્ભે ભગવાન કેવી રીતે આવ્યા અમને બતાવો. સુખદેવજી કહે પરીક્ષિત, પૃથ્વીમાં અસુરોનો ત્રાસ વધ્યો છે. અસુરોના ત્રાસથી દેવતાઓ દુઃખી બને અને દેવતાઓએ બ્રહ્માજીને વિનંતી કરીને બ્રહ્માજીએ પૃથ્વીને વિનંતી કરીને પૃથ્વી ગાયનું રૂપ લઈને ગઈ છે. પૃથ્વી ગાયનું રૂપ લીધું ને ગાયનું રૂપ લઈને પ્રભુને વિનંતી કરવા ગઈ, બ્રહ્માજીને વિનંતી કરી છે. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે પુરુષોત્તમના પાઠ કરો ને પુરુષોત્તમના પાઠ કર્યા ભગવાન પ્રસન્ન થયા છે. સૂર્યદેવ પ્રસન્ન થયા. બધાએ પ્રભુને પ્રગટની ઈચ્છા નથી. દાઉજીને શેષજીને બોલાવીને કહ્યું કે આ વિશેષ સ્વરૂપે પ્રગટો. અને સમય વીતતો ગયો નહીં. કહેવાય છે કે વસુદેવ અને દેવકીના લગ્ન થયા છે. લગ્ન થયા ભાઈ
પોતાના હાથથી રથને ખેંચી રહ્યો છે અને એ સમયે આકાશવાણીથી કે હે મૂર્ખ કંસ, તે જેના લગ્ન કરાવ્યા ને તારી બહેન દેવકીના, કે એનો 8મો પુત્ર તારા વધનું કારણ બનશે. રથ ચાલી રહ્યો છે, રથ અટક્યો ત્યારે વલ્લભાચાર્યજી કહે છે કે દેવકીને બંધન આવવાનું છે. કેમ કે લગ્ન થયા ને સંસાર ચાલવાની તૈયારી, સંસારનો રથ કોણ ચલાવે? કંસ. કંસ જેવાના હાથમાં જ્યારે સંસારનો રથ સોંપો ત્યારે બંધન આવે આવે ને આવે જ. એટલે ગમે તેના હાથમાં આપણે સંસારની દોરી અપાય નહીં. દેહાધ્યાસી એટલે કંસ છે, જેને હમણાં જ બહેનનું લગ્ન કર્યું પ્રસન્નતા આનંદથી, ને હમણાં જ આકાશવાણીથી તલવાર કાઢી કે હું મારી બેનને મારી નાખીશ, અને મારવાની તૈયારી કરી. વસુદેવની અંદર ભગવાન વાસુદેવ પ્રગટ્યાને કહ્યું કે કંસ, આકાશવાણી થઈ છે, મેં પણ સાંભળી છે, પણ એમાં 8મા પુત્રથી તને ભય છે ને? દેવકી તારું શું બગાડ્યું છે? અમે તને વચન આપીએ છીએ કે મારા જેટલા પુત્રો થશે ને અમે એક એક કરીને બધા તને આપી દઈશું, પણ તું દેવકી તારી બેન છે, જેનું તે કન્યાદાન કર્યું છે, એનું વધ ના કર, મોટું પાપ લાગશે. વસુદેવની અંદર વાસુદેવની વાણી પ્રગટ થઈને કંસને સમજમાં આવી. બંનેને કારાવાસમાં નાખ્યા. પ્રથમ પુત્ર પ્રદ્યુમ્નનો જન્મ થયો. વસુદેવ અને દેવકી પુત્ર લઈને કંસ પાસે ગયા કે અમારો પ્રથમ પુત્ર થયો છે, તમારે જે કરવું એ કરો. કંસ કહે છે કે ના ભાઈ ના, મારે તો 8મા પુત્રથી ભયભીત છે, હું પ્રથમ પુત્રને શું કામ મારું? દેવકીને વસુદેવની વાત ગમી, મથુરામાં બધાને ગમી, પણ કોઈને ન ગમ્યું તો નારદજીને ન ગમી કે ભાઈ આ તો ખોટું થઈ રહ્યું છે. બધું સીધું સીધું ચાલતું હોય ને તો નારદજી પ્રગટ થાય. ઘરમાં ધ્યાન રાખજો, કથાની તો વાંધો નથી, કથામાંથી પ્રગટ થાય પાછા જતા બી રહે, પણ ઘરમાં પ્રગટ થાય ને તો પાછા ચલી જાય નહીં, હેરાન કરીને જાય. કંસને કહ્યું કે કંસ, આકાશવાણી સાચી હતી. એટલે કંસ કે એટલે શું? આકાશવાણી સાચી પડી છે ને ખબર પડી ગઈ. કે શું ખબર પડી ગઈ? કે તું મૂર્ખ છે. કંસ કે ખબર છે કોને કહો છો? કે હા, આકાશવાણી સાચી છે કે તું મૂર્ખ છે. એટલે કે કેવી રીતે? કેવી રીતે? કે જો શું કીધું તું? કે શું કીધું તું? કે 8મો પુત્ર જન્મે અને તારો વધ થશે. કે હા સાચી વાત છે. કે એટલે તમે પ્રથમ પુત્ર ના માર્યો, પણ ભાઈ આકાશવાણી કોને તે કરી હતી? કે ના. કોને કરી હતી? કે દેવતાઓએ કરી હતી. કે ભાઈ દેવતાઓની ભાષા અને ગણતરી તને ખબર છે? કે ના. ભાઈ દેવતાઓની ભાષા અને ગણતરી છે ને અટપટી છે. આકાશવાણી કોને કીધું દેખાયા? કે ના દેખાયા નથી. પહેલેથી 8મો, છેલ્લેથી 8મો, વચ્ચેથી 8મો, આગળથી 8મો, પાછળથી 8મો, ક્યાંથી 8મો છે તે કોને ખબર છે ભાઈ? કેવા સાચી છે, ક્યાંથી 8મો છે એ ખબર નથી. તો કે એટલે હવે જો ભાઈ ક્યાંથી 8મો તને ખબર ના હોય ને ત્યારે કોઈને પણ છોડાય નહીં. કે વાત સાચી છે, દેવતાઓએ મને છે ને મૂરખ બનાવી રહ્યા છે. કારાવાસના બંધનમાં નાખ્યા ને પ્રથમ પુત્ર 1, 2, 3, 4, 5, 6 છે ને મૃતક સાબિત કર્યા છે. બધા બાળકો મૃતક થયા છે. અને દેવકીજી સ્તુતિ કરે છે ચતુર્ભુજ સ્વરૂપની. વસુદેવજી સ્તુતિ કરે છે ચતુર્ભુજ સ્વરૂપની કે હે પ્રભુ, 7 પુત્ર જન્મ્યા અને 8મા જન્મવાનો છે, એટલે કે તમારું પ્રગટ થવાનું છે પ્રભુ હવે તો. એટલે હું આપને સ્તુતિ કરું છું કે આપ આ 7 બાળકો જન્મ્યા ને કેવી રીતે જન્મ્યા? બાળ સ્વરૂપે જન્મ્યા છે. પ્રભુ મનમાં એક મનોજ છે કે આ બાળ સ્વરૂપે નહીં, ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ. અને એક મનમાં ભાવના છે કે ચતુર્ભુજ સ્વરૂપે આપણે દર્શન કરું, ત્યારે પ્રભુ આનંદ આવે. ત્યારે અધ્યાય 3માં પ્રથમ શ્લોકમાં આવે અથ સર્વ ગુણોપેત. સૌથી પ્રથમ મંગળ શું થયું? કાલમ પરમ શોભના. સૌથી પ્રથમ જો મંગલ થયું હોય પ્રભુના પ્રગટ્ય પહેલા, તો કાળ છે ને કાળ જેનાથી બધા ગભરાય છે શોભાયમાન બન્યો છે.
આ મનુષ્ય જગતમાં પૃથ્વી પર આવેલો મનુષ્ય ડરે કોનાથી? કાળથી. અને કાળનું બીજું રૂપ એટલે મૃત્યુ. અને ભગવાન જન્મવાના હોય ત્યાં કાળ પરમ શોભાયમાન બને છે, પરમ શોભન. કાળ પ્રસન્ન થઈ ગયો છે કે આજે તો ઉત્સવ છે. કેમ કે મારા પ્રભુ પ્રગટવાના છે ને એટલા માટે. ને કહેવાય છે કે સંસારમાં કષ્ટ જન્મથી મોટો કોઈ ઉત્સવ નથી. જેમાં ભક્ત પોતાની શુદ્ધ બુદ્ધ ખોવે અને નંદલાલ ત્યાં કષ્ટનો જન્મ થાય, એને આનંદમાં મગ્ન બની જાય ને એને કહેવાય નંદ મહોત્સવ. કાલમ પરમ શોભન. સૌથી પહેલા કાળ શોભાયમાન બન્યો છે. જે ભક્ત ભગવાનની સ્તુતિ કરે, સેવા કરે ને એને કાળનો વાળવા પણ ના કરી શકે. એવો માર્ગ શ્રી વલ્લભ વનનો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. કાળ એનું કઈ વાળવા કરી શકતો નથી. પુષ્ટિમાર્ગના ઇતિહાસમાં પ્રસંગ આવે છે કે માજી સેવા કરતા હતા. આગળ જે માજી બેઠા છે ને બધા ભગવતી સેવા કરતા હતા. સેવા કરતા હતા ને ઉંમર થઈ ગઈ ને યમદૂતો આવ્યા ને કીધું કે ભાઈ માજી ક્યાં બોલ કે ચલો બિસ્તરા પુટલા ગોલ કરી દો, બધું મૂકીને જવાનો વારો આવ્યો છે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમારી ઉંમર થઈ ગઈ છે ને ઉપરથી ચિઠ્ઠી ફાટી છે ને તમારું એડ્રેસ લખ્યું છે ને તમારું નામ જોયું ને તમને કીધું કે ચલો અમે લેવા આવ્યા છીએ, આવી જવાનું છે. માજી કહે ઓ ઘરની અંદર આવતો નહીં હો. કે કેમ? કે આજે શું છે ખબર છે? કે શું છે આજે? અરે તને ખબર નથી, આજે મારા ગુરુ વલ્લભાચાર્યનો ઉત્સવ છે અને ઉત્સવ છોડીને હું તારી જોડે આવું. ચલો પાછો જાઓ, પાછો જા, જલ્દી પાછો જા, જલ્દી પાછો જા. પાછા જતા રહ્યા. થોડો સમય તો પાછા આવ્યા. માજી ચલો ભાઈ, ફરી ચિઠ્ઠી ફાટી છે. એટલે અરે ઉપરથી સંદેશો આવ્યો છે કે માજી લઈને જલ્દી ઉપર આવ, ઉપર તમારી જગ્યા થઈ ગઈ ખાલી, જલ્દી આવી જાઓ. માજી કે ઘરમાં પગ ના મૂકતો, બાર ઉભો રે, બાર ઉભો રે. કેમ? કે આજે શું છે ખબર છે? કે શું? અરે આજે રથયાત્રા છે. એટલે કે મારા ભગવાન આજે રથમાં બેઠા છે. એ ભગવાન મારા મનના રથમાં, મારા મનના મનોદ પૂરા કરવા રથમાં બેઠા હોય ને હું તારી જોડે આવું. ચલો જાઓ, ચલો રવાના થઈ જાઓ જલ્દી. આપણે લોકો કોને આવી રીતે કાઢીએ ખબર છે? જે ઉઘરાણી કરવા આવ્યા હોય ને આપણે એવી રીતે કાઢીએ એને. અને માજીએ કાર્ડને પાછો મોકલ્યો છે. ફરી આયા 3 મહિનાથી ફરી આયા કે માજી ચલો ભાઈ, ત્રીજી વાર ચિઠ્ઠી ફાટી. હવે તો તમે જોડે નહીં આયા ને તો અમને ઉપર નહીં જવા દે. માજી કે અંદર ખબરદાર, જો અંદર પગ મૂક્યો તો. કેમ? તો કેવા દિવસે આવે તને ખબર છે? આવા દિવસે નહીં આવવાનું. કેમ? શું છે આજે? આજે મારા ગુસાઈજીનો ઉત્સવ છે ભાઈ, મારા ગુરુ છે ગુસાઈજી. એટલે જલેબી ધરી છે. કે જલેબી એટલે શું? કે તારા જેવા જે વાંકા હોય ને એને સીધા કરવા માટે ભગવાન આજે જલેબી રોગે છે ભાઈ. તો કેવું કે હા, કે જે વાંકા ચૂકી વાતો કરતા હોય ને એની માટે ભગવાન આ જલેબી રોગે. એટલે વાંકા પણ સીધા થાય ને તું પણ સીધો થા. હું સેવા કરું છું, હમણાં ડિસ્ટર્બ ના કરી. ચાલ જલ્દી ભાગ, ચાલ. 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર 6 વાર 7 વખત વાળ્યો અને 8મી વખત ગુસાઈજી મળ્યા. ત્યારે ગુસાઈજી કીધું કે માજી તમે માજી નથી, તમારું નામ અષ્ટપદી છે. ત્યારે વૈષ્ણવે પૂછ્યું કે માજીનું અષ્ટપદી કેમ પડ્યું? ત્યારે ગુસાઈજી કીધું કે જે સેવા કરતા કરતા 8 વખત કાર્ડને પાછો વાળે એને પુષ્ટિ માર્ગમાં અષ્ટપદી કહેવાય છે. માજીના અષ્ટપદી પડ્યું ને 8 વખત વાળ્યા પછી 9મી વખત જયારે બોલાવા આવ્યા ત્યારે માજીએ કીધું કે મારા ગુસાઈજીની આજ્ઞા છે કે દેહના દંડ અને દેહના જે જ્ઞાન છે, કે દેહના જે ધર્મો છે એ નિભાવવા પડે. ચાલ હું તારી જોડે આવું છું. અને ગુસાઈજીની આજ્ઞા થઈ ત્યારે અષ્ટપદી યમદૂતો સાથે કહી છે. અને મહત્વ શું કે જે સેવા કરે એને ક્યારેય કાળ બાધક થતો નથી. એટલે કહ્યું ને આજની ઘડી તો રડિયામણી. કયો ક્ષણ, કઈ ઘડી, કયો પલ રડિયામણી છે કે આજની.
આજમાં જીવીએ, આજમાં રહીએ ને આજનો આનંદ લઈએ ને એ જ ઘડી ઘડિયામણી કાલે કોને લીધી છે. એ કાલનો વિચાર કર્યો, યુધિષ્ઠિરે કાલનો વિચાર કર્યો. અર્જુને કહ્યું કે ભાઈ તમે તો મહાન બની ગયા, એ કાલનો વિચાર કરો છો. કોને જોયું છે કાલ? આજમાં જીવો, આજમાં. ત્રણ પ્રકારના લોકો છે અત્યારે. એક એવા છે જે ભૂતકાળમાં જીવતા હોય. પહેલા અમે આવું કરતા હતા, પહેલા અમે આવું ખાતા હતા, પહેલા અમે આવું પહેરતા હતા, પહેલા અમે આવી કથા સાંભળી, પહેલા અમે આવું કર્યું. અને પહેલા જે થયું થયું ભાઈ, આજે શું થાય છે તો જો. બીજા નંબરના માણસો ફ્યુચરમાં આવું કરવાના છે, મોટો થઈને હું આવું કરીશ, ભવિષ્યમાં આ કરશું, ભવિષ્યમાં પેલું કરશું, ભવિષ્યમાં આવા કપડાં પહેરશું, ભવિષ્યમાં આવી રીતે તૈયાર થઈશું. ભવિષ્યની વાતો કરે. ભાઈ ભવિષ્યની વાત છોડો, પણ આજે અત્યારે શું કરો છો? ત્યારે એવા ભક્તો જે બહુ ઓછા છે જે આજમાં જીવે. એ કાલે જે થઈ ગયું એ થઈ ગયું, આવતીકાલે જે થવાનું થવાનું છે જ. પણ આજે નંદ મહોત્સવ થવાનો છે ને જો ઊભા થઈને ન નાચ્યા ને તો સમજો ભગવાનને નહીં ગમે. હવે તો નાચવું જ પડે. ચાલે આજમાં જીવે તેવું. જો મનુષ્ય ત્રણ પ્રકારના છે. કાલે કોઈ ટ્રેનમાં બેસે ને તો આવું કરે. ત્રણ પ્રકારના મનુષ્ય ટ્રેનમાં બેસે છે. પહેલો બેસે ને તો પોતાના સામાનની બહુ ચિંતા કરે. જો બહેનોને ખાસ સભા હોય, 3 બેગ હોય તો રાત્રે સુવે નહીં, બસ બેગો જોયા કરે. વારંવાર ઉઠીને બેગ બરાબર છે ને, એટલે ધનની પાછળ રહ્યા બસ. બીજો પેસેન્જર કેવો હોય? પોતાના પરિવારને લઈને ચડ્યો હોય. એ બધા પોતાની સીટ પર બેઠા છે કે નહીં, બરાબર સુઈ ગયા છે કે નહીં, ગાટલા ગોટલા બરાબર મળ્યા છે કે નહીં, એ લોકોને ઊંઘ આવી કે ન આવી, એ ચિંતા કર્યા કરે. સંસારમાં રચ્યો પચ્યો રહે. ને ત્રીજો પેસેન્જર ચડે, બારી પાસે બેસે, બારી ખોલે, ટ્રેન ચાલે, ઠંડી હવા આવે અને ખિસ્સામાં સિંગ ખાતો જાય. એની મુસાફરી ના રહે, એ યાત્રા બની જાય છે. એનો આનંદ લેતા એને આવડે છે કે ઠંડી હવા આવે છે ને મુસાફરી ચાલે છે, કોઈ ચિંતા છે નહીં. ને મંજિલ પર પહોંચવાનું છે તો મંજિલ ક્યારે મળશે? જ્યારે મુખમાં કષ્ટ ના હશે તો જ મંજિલ મળશે, બાકી મંજિલ નહીં મળે ભાઈ. ત્યારે કહ્યું કાલ પરમ શોભનમ, જે કાલ આ જગતને આ લોકને બાધક છે ને, ત્યારે ભગવાનનો જન્મ થયો તો પહેલા શોભાયમાન થયા છે. મંદ મંદ હવા લહેરાવે, મંદ મંદ પુષ્પ ખીલે, મંદ મંદ વાયુ લહેરાય. દરેક પક્ષી પોતાની મીઠી અવાજમાં ગાન કરવા લાગ્યા છે. દરેક પુષ્પ ખીલી રહ્યા છે. ચારે દિશાઓમાં વાયુ ફેલાય છે ને ચારે તરફ સુગંધ ફેલાઈ રહી છે. અખાવજ વાગી રહી છે. દાદા દિનતા કિડદા દિનતા